પાટીદાર આંદોલનને નવું જોમ અને જુસ્સો આપવા તેમજ પાટીદાર યુવકોને જેલમુક્ત કરવાના આશ્રય પાટીદારો દ્વારા રવિવારના રોજ જેલ ભરો આંદોલન ઉપાડ્યું હતું, જે અંતર્ગત આજ રોજ પાટીદારો જય સરદાર જય પાટીદારના નારા સાથે માર્ગો પર ઉતરી આવ્યા હતા અને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનો સહિત સબજેલ તેમજ સીપી ઓફિસે ઘેરાવ કર્યો હતો। જેલ ભરો આંદોલનને સફળ બનાવવાનું બીડું ઝડપ્યું હતું। પાટીદાર સમાજે શરૂ કરેલ અનામત આંદોલન આખરે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું હતું। પાટીદાર સમાજને અનામત અપાવવા તેમજ પાટીદાર યુવાનોને જેલમુક્ત કરવાના આશયથી રવિવારના રોજ પાટીદારોએ જેલ ભરો આંદોલન શરૂ કર્યું હતું, જે અંતર્ગત શહેરના વરાછા, કતારગામ, ડીસીબી, સીપી ઓફિસ તેમજ લાજપોર સ્થિત સબજેલ ખાતે ઘેરાવો કર્યો હતો અને જય પાટીદાર જય સરદારના નારા સાથે હાર્દિક પટેલને મુક્ત કરોનો નારો પણ જોડાયો હતો, જેમાં જેલ ભરો આંદોલનને જબરજસ્ત પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો। સામાન્ય લોકો સાથે પાટીદાર અગ્રણીઓ તેમજ કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ મહિલાઓ પણ જેલ ભરો આંદોલનમાં જોડાયા હતા। આ આંદોલન દરમિયાન વરાછા વિસ્તારમાંથી 150, લાજપોર ખાતેથી 65, કતારગામ વિસ્તારમાંથી 50, ડીસીબી ઓફિસેથી 14 તેમજ સીપી ઓફિસેથી 34 જેટલા પાટીદારોની અટક કરવામાં આવી હતી। આમ સુરતમાં 300થી વધુ આંદોલનકારીઓની અટક થતાં હવે સરકાર ચોક્કસ ભીસમાં મુકાશે તે સ્પષ્ટ થઈ રહ્યું છે। હવે ફરી વેગ પકડતું પાટીદાર અનામત આંદોલન આવનાર સમયમાં કેવું રૂપ ધારણ કરશે તે તો હવે જોવું જ રહ્યું। પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સુરત સમિતિ દ્વારા સમગ્ર સુરતની અંદર 5 જગ્યા ઉપર અલગ અલગ જગ્યાએ જેલભરો આંદોલનની વાત કરી છે। જેલભરો આંદોલન કરવાનું છે, એના સંદર્ભે આજરોજ અમે અત્યારે હાલ બહુમાળી ડીસીબી કચેરી ખાતે અમે જેલભરો આંદોલન કરવાનું છે ને 100 કરતાં પણ વધારે પાસના કાર્યકરો અને પાટીદારો આ જેલભરો આંદોલનની ડીસીબી ખાતે જોડાશે। જી કિસ तरह के કેવો કાર્યક્રમ છે? જય સરદાર, અમે અલથાણ ભટારથી 100-150 મેમ્બરો આવ્યા છીએ। અમારે અત્યારે કમિશનર સાહેબ કચેરીની ઓફિસમાં જવાનું છે અને તે પ્રોગ્રામ અમને આપેલો છે અને બીજા ઘણા લોકો લાજપોર જેલમાં છે। આ લાજપોર જેલ આગળ પ્રોગ્રામ માટે ગયા છે, વરાછા ગયા છે, કતારગામ છે અને ડીસીબી સાહેબની ઓફિસ પર પણ ગયા છે। તમે કઈ જગ્યાએ કઈ જગ્યાએ? અમે અલથાણ ભટારથી આવ્યા છીએ, અત્યારે કમિશનર સાહેબ ઓફિસે જવાના છીએ। કેટલા જણ જેટલા લોકો જોડાય છે? કેટલાની વાત? અમારી જોડે 150 જણ છે અને બીજા રસ્તામાં છે। વાત એવી હતી 500 જેટલા, 500 થી 1000 ની વાત? હા, તો થઈ જશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।